જેનજી અને જેન આલ્ફા જનરેશનના નેચર વિશે તમે શું કહેશો? સૌથી પહેલા તો ઝેન ઝી કોને કહેવાય અને ઝેન આલ્ફા કોને કહેવાય એ સમજીએ. તો ઝેન ઝી એટલે કે 1992 કે 96 થી લઈ અને 2010 થી 12 આ સમયગાળામાં જેનો જન્મ થયો છે એ બધી ઝેન ઝી કહેવાય. અને 1995 થી લઈને 2010-2012 સુધી જે લોકોનો જન્મ છે એ બધા ઝેન આલ્ફા કહેવાય. એટલે એના સ્વભાવ વિશે વાત કરીએ તો જે ઝેન ઝી છે એ લોકોના બર્થથી જ એ લોકો ડિજિટલ નેટિવ્સ છે. એટલે કે એ લોકોને બધા જ જે ડિજિટલ સાધનો કહી શકાય એ બધા બહુ ઇઝીલી અવેલેબલ થયા છે. એ લોકોએ મોબાઈલનો, ગૂગલનો, ઇન્ટરનેટનો, સોશિયલ મીડિયાનો બહુ સારી રીતે યુઝ કર્યો છે. હવે જ્યારે ઝેન આલ્ફાની વાત કરીએ ત્યારે ઝેન આલ્ફા છે ને એ લોકોનો જન્મ થયો ને ત્યારથી એ લોકો પાસે મોટે ભાગે એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને જે બધી જે લેટેસ્ટ ટેકનોલોજી કહેવાય એ બહુ સારી રીતે અવેલેબલ હતી. એટલે ડિફરન્સ છે એટલો જ છે કે હા બેયના સ્વભાવમાં સામ્યતા ઘણી બધી છે અને એ બધી સામ્યતા છે એ મોટે ભાગે ડિજિટલ યુગને લગતી જ છે કે એ લોકો બંને પાસે ઇન્ફોર્મેશન બહુ જાજી છે. જ્યારે ઝેન ઝીની વાત કરીએ છીએ ત્યારે ઝેન ઝી છે એની પાસે ઇન્ફોર્મેશન છે પણ એની સાથે સાથે એ લોકો ઇન્ફોર્મેશન ઓર્ગેનાઇઝ કરી શકે છે. એ જે ઇન્ફોર્મેશન એને મળે છે એની વિશે એ લોકો ડીપ એનાલિસિસ કરી શકે છે. જ્યારે ઝેન આલ્ફાની વાત કરીએ તો એ લોકો પાસે ઇન્ફોર્મેશન છે, બહુ બધી ઇન્ફોર્મેશન છે, પણ એ ઇન્ફોર્મેશનને એનાલાઇઝ કઈ રીતે કરવી કે ઓર્ગેનાઇઝ કઈ રીતે કરવી એ કદાચ હજુ એની પાસે મેચ્યોરિટી નથી અથવા તો એને શીખવવામાં નથી આવ્યું કે કઈ રીતે કહી શકાય. કારણ કે ઝેન જી છે એના જે પેરેન્ટ છે એ તો કદાચ એની પહેલાંની પેઢીવાળા છે કે જે લોકો ઇમોશનલી સ્ટેબલ હતા, મેચ્યોર હતા, થોડા સ્પિરિચ્યુઅલ હતા. એ લોકો પોતે મોબાઈલ સિવાય એ લોકોએ હાર્ડ કોપીઝ વાંચેલી છે. એટલે એ લોકોની થોટ પ્રોસેસ છે એ ઝેન ઝીમાં આવેલી હોય. પણ જે ઝેન આલ્ફા છે એના તો પેરેન્ટ્સ જ ઝેન ઝી છે. એટલે એ શક્યતા ઝેન આલ્ફા પાસેથી આપણે ઓછી એક્સપેક્ટેશન રાખી શકીએ કે એ લોકો ડીપ એનાલિસિસ કરી શકે અથવા તો એની પાસે એટલો ટાઈમ છે કે એની પાસે જે કંઈ પણ ઇન્ફોર્મેશન આવે છે એ સાચી છે, ખોટી છે, યોગ્ય છે કે નહીં એના વિશે એ વિચારી શકે અને પછી રિએક્શન આપી શકે. તો મેઇન ડિફરન્સ આ છે. અને ક્રિએટિવિટી વિશે વાત કરો કે જંતર મંતર આંદોલનમાં જે ક્રિએટિવિટી જોવા મળી એક મજબૂત પાસું ખરા? હા, ક્રિએટિવિટી તો બંને જનરેશનમાં છે અને મજબૂત પાસું કેવું કે નહીં એ ખરેખર એ લોકો એની જે ઇન્ફોર્મેશન અથવા તો એની ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ એની જે પદ્ધતિ છે, એની ક્રિએટિવિટી છે એનો કઈ દિશામાં ઉપયોગ કરે છે ને એના આધારે નક્કી થાય કે એ ખરેખર મજબૂત પાસું છે કે નહીં. આપણે આ પ્રોટેસ્ટમાં જોયું કે એ લોકોએ એકચ્યુઅલી બહુ ક્રિએટિવિટી બતાવી છે. જે પ્રોટેસ્ટ કરવાનું હતું અત્યાર સુધી આપણે જે એકદમ ટિપિકલ રીતે પ્રોટેસ્ટ કરતા કે હાથમાં પોસ્ટર લઈ અથવા તો નારા લગાવી અને આપણે જે પ્રોટેસ્ટ કરતા એના કરતાં એણે બહુ અલગ રીતે પ્રોટેસ્ટ કર્યો છે. એણે એકદમ ક્રિએટિવ પોસ્ટર્સનો, મીમ્સનો ઉપયોગ કરેલો છે. એટલે એવું કહી શકાય કે એનો જે કંઈ પણ ફ્રસ્ટ્રેશન હતું કે જે કંઈ પણ એંગર હતો એને બહુ જ ક્રિએટિવ રીતે ટ્રાન્સફોર્મ એની જે ઇમોશન્સ હતી એને કરી છે. એની ઇમોશન્સ એણે બહુ સારી રીતે એક્સપ્રેસ કરી છે. હવે પ્રશ્ન એ છે કે એ પોઝિટિવ પાસું કહેવાય કે નહીં. હવે એ ડિપેન્ડ કરે છે કે એને સાચી દિશા મળે છે કે નહીં. એમાં એ પાછું એવું છે કે ઝેન ઝી છે એની પાસે એટલી ઇન્ફોર્મેશનને પ્રોસેસ કરવાની કે એને ડીપલી એનાલાઇઝ કરવાની શક્તિ છે. એટલે બની શકે કે હા એની ક્રિએટિવિટી છે એ એના મજબૂત પાસા રૂપે બહાર આવે. નો ડાઉટ ઝેન આલ્ફા પાસે એના કરતાં પણ વધુ સારી ઇન્ફોર્મેશન છે, પણ એ ઇન્ફોર્મેશનને કેવી રીતે ઉપયોગ કરવો અથવા તો એનો પોઝિટિવ રીતે ઉપયોગ કરવા માટે આ બધી એની જે ક્રિએટિવિટી છે ને કઈ રીતે યુઝ કરી શકાય, એને કેવું ગાઈડન્સ મળે છે એના આધારે નક્કી થશે કે એ પોઝિટિવ પાસા તરીકે સાબિત થાય છે કે નેગેટિવ તરીકે. સોશિયલ મીડિયા અને મોબાઈલનો જે પ્રભાવ છે યુવાનો અને બાળકોમાં કેવી રીતે શું પડે છે? સોશિયલ મીડિયાની વાત કરીએ એટલે સોશિયલ મીડિયા એટલે કે એવું માધ્યમ કે જે કંઈ પણ આજની દુનિયામાં બની રહ્યું છે એનાથી બધા પરિચિત થાય છે. સૌથી મોટું અત્યારે એનો ઉપયોગ એ જ છે. અને જ્યારે આપણે આપણી આજુબાજુ બનતી માહિતી છે એનાથી પરિચિત થઈએ એટલે હા એનો આપણા વ્યક્તિગત આપણી પર્સનાલિટી ઉપર કે આપણા ડેવલપમેન્ટ ઉપર અસર થાય એ સ્વાભાવિક છે. સૌથી પહેલાં પોઝિટિવ પોઈન્ટ્સની વાત કરીએ તો સૌથી મોટો પોઝિટિવ પોઈન્ટ્સ એ છે કે કંઈ પણ કામ કરવું હોય તો એની માટે માહિતી છે એ બહુ જરૂરી છે. તો બંને જનરેશન પાસે પૂરતા પ્રમાણમાં એ માહિતી છે.
પહેલાં છે ઘણા બધા કામ કે જે ખાલી ડિજિટલાઇઝેશન નહોતું એને કારણે બહુ સમય માંગી લેતા હતા, એ હવે બહુ ઇઝીલી થઈ શકે છે. મતલબ જે કંઈ પણ કરવું છે એ કેવી રીતે કરી શકાય એ વિશેની માહિતી, એ વિશેનું ગાઈડન્સ એ બહુ સારી રીતે મળી જાય છે. પણ હા, એક સિક્કાની બે બાજુ હોય એવી રીતે એના પોઝિટિવ પાસા છે તો નેગેટિવ પાસા પણ છે. અને નેગેટિવ પાસા એ છે કે સ્ક્રીનનો વધુ પડતો ઉપયોગ છે એને કારણે ફિઝિકલ અને મેન્ટલ બંને હેલ્થ ઉપર એની ઇફેક્ટ થાય છે. તો સૌથી પહેલાં વાત કરીએ તો ફિઝિકલ ઇફેક્ટ ઘણી બધી થાય છે કે જેની ડેવલપમેન્ટ ઉપર અસર દેખાય છે. આજના જમાનામાં નેક પેઇન, બેક પેઇન આ બધા બહુ વધી ગયા છે, અને એ કદાચ એનું એક કારણ છે ફોન જ છે કે આપણે જ્યારે ફોન જોઈએ છે ત્યારે આપણી નેક છે હંમેશા નીચે વળેલી જ રહે છે, ને એને કારણે છે બેકના અને નેકના પ્રોબ્લેમ થતા હોય છે. ચશ્માના નંબર છે એ ડિજિટલ સ્ક્રીનને કારણે એ છે વહેલા આવી જાય છે. ઘણા બધા બાળકોમાં આપણને ત્રાસી આંખ થતી હોય એવું દેખાય છે. હેડેકના કિસ્સા બહુ વધી ગયા છે. તો આ બધી કહી શકાય કે એની ફિઝિકલ ઇફેક્ટ છે. ઘણા બધા ઇયરફોનનો વધુ પડતો યુઝ કરતા હોય તો કાનમાં પણ એની નેગેટિવ ઇફેક્ટ છે જોવા મળે છે. હવે બીજી વાત કરીએ તો સૌથી પહેલાં કે ડિજિટલ ઇન્ફોર્મેશન કોઈ પણ આપણી પાસે આવે છે તો એ અમુક હદથી વધુ જ્યારે આવે ત્યારે આપણી પાસે એટલો પણ ટાઈમ નથી રહેતો કે આપણી પાસે જે ઇન્ફોર્મેશન આવે છે એને આપણે ઓર્ગેનાઇઝ કરી અને પ્રોસેસ કરી શકીએ. હવે છોડને પાણી જરૂરી હોય પણ આપણે એને એક હદ કરતાં વધુ પાણી આપીએ જ રાખીએ જ્યારે એને જરૂર નથી ત્યારે પણ, તો પછી એ છોડ છે એ બહુ વિકાસ ના પામી શકે. એવું જ કંઈક માહિતીનું છે કે જ્યારે માહિતી આવે જ રાખે પણ એની પ્રોસેસ કરવાનો અથવા તો એમાંથી કેટલી માહિતી જરૂરી છે એને સાચવી રાખીએ અને વધારાની છે એને આપણે આપણા મનમાંથી કાઢી શકીએ, એવો જ્યારે આપણી પાસે ટાઈમ ના હોય ત્યારે તો ખાલી એવું થાય કે એક ઓર્ગેનાઇઝેશન વગરની એક માહિતીનો જથ્થો છે આપણે બની જઈએ, પણ એનો આપણે પોઝિટિવ વેમાં ઉપયોગ ના કરી શકીએ. બીજું કે જ્યારથી રીલ્સ અથવા તો શોર્ટ્સ છે એનું પ્રમાણ વધ્યું છે ત્યારથી એવું છે કે આપણને સ્ક્રીન ઉપર સતત બદલતી ઓડિયો વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન જોવા મળે છે. એટલે આપણને એવી ટેવ જ નથી કે આપણે કોઈ એક જ સ્ટિમ્યુલસ ઉપર બહુ ઝાઝું કન્સન્ટ્રેટ કરવું પડે. તો એને કારણે એવું થાય કે આપણો અટેન્શન સ્પાન છે, કન્સન્ટ્રેશન સ્પાન છે એ બહુ ઘટી ગયો છે. પહેલાં માણસો છે એ 3-4 કલાક એક ધારું બેસી અને વાંચી શકતા, પણ હવેની ઝેન ઝી કે ઝેન આલ્ફામાં એ પોસિબલ નથી કે એક ધારું ઝાઝું છે એ લોકો વાંચી શકે. તો એની ઇમ્પેક્ટ છે એના એજ્યુકેશન ઉપર પણ જોવા મળે છે. તો આ બધા એના નેગેટિવ પોઈન્ટ્સ છે. એ સિવાય આપણે જોઈએ છીએ કે અત્યારની મોટાભાગની જનરેશન છે મોબાઈલ કે ઇન્ટરનેટ એડિક્ટ થઈ ગઈ છે. તો એનું પણ કારણ છે કે આપણે જ્યારે પણ કોઈ પોઝિટિવ નેગેટિવ ઇન્ફોર્મેશન છે એ જોઈએ છે ત્યારે આપણા મગજમાંથી ડોપામિન રિલીઝ થાય છે, અને ડોપામિન છે એ હદે રિલીઝ થાય છે કે આપણને ડોપામિન કિક મળે, એટલે આપણને થોડી વાર માટે મજા આવે, એટલે આપણને એવું થાય કે હજુ એવી ઇન્ફોર્મેશન જોઈએ. અને પછી એક છે વિશિયસ સાયકલ બની જતી હોય કે આપણે એવી ઇન્ફોર્મેશન જોઈએ, એનાથી ડોપામિન રિલીઝ થાય, ડોપામિન કિક મળે, ફરી જ્યારે ડોપામિન ઓછું થાય ત્યારે પાછું એવું ક્રેવિંગ આવે કે ચલો પછી એવી કંઈક ઇન્ફોર્મેશન જોઈને, એમ કરીને એ છે હંમેશા માટે ચાલુ જ રહે છે. તો આ બધા એના નેગેટિવ પોઈન્ટ્સ કહી શકાય. હવેના છોકરાને તો આપણે જેનથી કઈને અલગ પાડ્યા છે ને સમાજે. તો હવે એને જેનજી પછી એક જેનજી પછી મિલેન જેન આલ્ફા, તો એક પ્રકારે કેમ જ્ઞાતિવાદ એમ શું આ પેઢીવાદ આવવાની શક્યતા ખરી? શું લાગે તમને એ બાબતે? એવું છે કે આ બધું એવું છે કે શબ્દ નવા છે, બધું પહેલેથી ચાલ્યું જ આવે છે, પણ એ બધું હવે આપણી સામે એક્સપોઝ એટલે થયું છે એનું એક કારણ એ છે કે આપણી પાસે ઇન્ફોર્મેશન વધુ છે, આપણી પાસે સોશિયલ મીડિયા છે, જેને કારણે આપણે બધું જોઈ શકીએ છીએ. એટલે એનાથી કંઈ પેઢીવાદ આવશે કે એ તો જોઈએ ભવિષ્યમાં, પણ એક વાત મહત્વની છે કે પહેલાં કરતાં કંઈ અલગ નથી. સ્વભાવ છે એવી વસ્તુ છે કે જે વારસાગત અને એ રૂઢિઓ પ્રમાણે ચાલી જ આવતી હોય, અને આપણો માનવગત એક સ્વભાવ છે કે આપણે પરિસ્થિતિ પ્રમાણે અનુકૂળ થઈને રહીએ. તો અત્યારની પેઢી છે એ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે અનુકૂળ રહે છે. એની કદાચ અડેપ્ટેશનની અથવા તો એક્સપ્રેશનની રીત અલગ હશે, પણ કદાચ સ્વભાવ તો એ જ છે, કારણ કે એ જૂની પેઢી સાથે જ રહ્યા છે અને એની પાસેથી જ એણે ઘણી બધી માહિતી મેળવી છે ને શીખ્યું છે. એટલે આમાં કંઈ નવું નથી, ખાલી નવું એટલે છે કે આપણે વધુ પડતો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ, એનાથી આપણને એની ડેફિનેશન છે એ ખબર પડી છે, પણ એનો પોઝિટિવ રીતે ઉપયોગ તો આપણે કરી શકીએ. આ બંને જનરેશનની વિશે સમાજની માન્યતા શું, ખોટી માન્યતા છે સમાજમાં બંને વિશે? સૌથી પહેલાં તો એક ઓબ્વિયસ હ્યુમન સાયકોલોજીની વાત કરું તો અત્યાર સુધી મેં તો એવું જ જોયેલું છે કે ક્યારેય
એક પેઢીને એના પછીની પેઢી છે સારી લાગતી જ નથી, એમાં નેગેટિવ પાસા જ દેખાય છે. અને એ જ અત્યારે આપણે ટોપિક ઉપર વાત કરીએ તો સમાજમાં એવી ગેરમાન્યતા છે કે ઝેન ઝી અને ઝેન આલ્ફા છે, સૌથી પહેલી વાત તો બહુ અલ્લડ કહી શકાય એવી છે, ઇમોશનલી સ્ટેબલ નથી, બહુ સામાજિક નથી, બહુ ડીપલી વિચારી નથી શકતી. હવે આના બે પાસાની વાત કરીએ તો જે વાત કરી કે ડિજિટલાઇઝેશન છે તો એને કારણે શક્ય છે કે હા આ બધી વાત પાર્શિયલી સાચી છે, પણ સંપૂર્ણ રીતે સાચી છે એવું તો આપણે ના કહી શકીએ. ઝેન ઝી અને ઝેન આલ્ફા છે ને એ સોશિયલાઇઝ એટલું બધું નથી કરતી, એ ડિજિટલી બધું સોશિયલાઇઝ કરે છે અને ફિઝિકલી ઓછું સોશિયલાઇઝ કરે છે. પણ એક વસ્તુ એ પણ નોટ કરવા જેવી છે કે એ પહેલાંની જે જનરેશન હતી ને એ સોશિયલાઇઝ કરતી, પણ એ સોશિયલાઇઝેશનમાં અમુક વસ્તુ એવી હતી કે જે એને મેન્ટલી પીસ ન આપતી હોય ને છતાંય એણે કરવું પડતું એવું વિચારીને કે એને સામાજિક રીતે આ વસ્તુ કરવી પડશે, જો એ નહીં કરીએ ને તો સમાજમાં આપણે ખરાબ લાગશું. એટલે સામાજિક રીતે કેવું લાગશે, બીજાને કેવું લાગશે, આપણને સારું લાગે છે કે નથી લાગતું એ આપણે બાજુ પર મૂકીને અમુક વસ્તુ કે અમુક જે રૂઢિઓથી ચાલી આવતી પરંપરા હતી એ કરતા. પણ હવે જે ઝેન ઝી અને ઝેન આલ્ફા છે ને એ મેન્ટલ પીસને વધુ મહત્વ આપે છે. એટલે અમુક એવી સોશિયલાઇઝેશનની બાબતો કે જે ખરેખર જરૂરી નથી તો એ લોકોને અવોઇડ કરે છે. એટલે એ પેઢીને ઉપરની પેઢી છે ને એવું લાગે છે કે એ બહુ સોશિયલાઇઝ નથી કરતી, પણ મને એવું લાગે છે કે એ પોતાની મેન્ટલ પીસને વધુ પ્રાધાન્ય આપે છે. બીજું એ કે એનામાં બહુ સ્ટેબિલિટી નથી અથવા તો એ બહુ ડીપ એનાલિસિસ નથી કરતી. હા, કંઈક હદે સાચું છે, કારણ કે માહિતીનો મારો જ એટલો બધો છે કે એને એટલો બધો ટાઈમ જ નથી મળતો. પણ આ પ્રોટેસ્ટમાં એ આપણે જોયું ને એવા બીજા ઘણા બધા આપણે યંગસ્ટર્સના ઉદાહરણ જોઈએ છીએ કે એને જો યોગ્ય દિશા મળે તો એ સારામાં સારું કામ કરે છે. આ પ્રોટેસ્ટ છે એમાં ઘણા બધાની એવા અનુમાન હતા કે એનું કંઈ પોઝિટિવ પરિણામ નહીં આવે અથવા તો એ તો ખાલી મોબાઈલ ઉપર કરવાની વાતો છે, જ્યારે એ ફિઝિકલી પ્રેઝન્ટ થશે ત્યારે કદાચ એની પ્રોટેસ્ટ છે બહુ લાંબા સમય માટે નહીં ચાલુ રાખી શકે. પણ આપણે જોયું કે એ લોકો પાસે એક યોગ્ય દિશા હતી તો એ બહુ લાંબો સમય માટે કન્ટિન્યુ કરી શક્યા અને સ્ટેબલ રહ્યા. અને બીજું મહત્વનું એ કે એવી બહુ શક્યતા હતી કે કદાચ હિંસા થઈ શકે, તો એ આપણે જોયું કે હિંસા છે એ સામેવાળા તરફથી થઈ, પણ એ લોકોએ મોટે ભાગે નહીં પણ મિનિમલ એ લોકોએ હિંસાનો ઉપયોગ કર્યો જ નથી. તો આ બધી માન્યતાઓ છે એ ખોટી અમુક હદે પુરવાર થાય છે. ઝેન ઝી અને ઝેન આલ્ફા માટે એક મહત્વનો સંદેશ તો છે કે આ લોકોની જે ખોટી માન્યતાઓ છે એને ખોટી સાબિત કરવી હશે તો યુવાનો માટે સંદેશ એ છે કે તમારે એ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવી પડશે કે તમારી સોશિયલ મીડિયા પ્રોફાઇલ છે એ તમારી એક પ્રોફાઇલ હોઈ શકે, એ તમારી વ્યક્તિગત ઓળખ ના બની શકે. તમારા કેટલા ફોલોઅર્સ છે કે તમારી પોસ્ટને કે રીલ્સને કેટલી લાઇક મળે છે એના આધારે તમારું વ્યક્તિત્વ નક્કી નથી થતું. એ સિવાયની પણ રિયલ લાઈફ છે રીલ લાઈફ કરતાં અલગ છે. જો એના ઉપર વધુ ધ્યાન આપશો અને તમારી પાસે જે કંઈ પણ ઇન્ફોર્મેશન છે એમાંથી કેટલી સાચી છે કેટલી ખોટી છે અને એને પોઝિટિવ વેમાં કઈ રીતે ઉપયોગ કરી શકાય એના માટે ઓફ સ્ક્રીન જો તમે થોડો ટાઈમ આપશો ને તો તમે ઘણો બધો પ્રોગ્રેસ કરી શકશો. અને જે લોકો એને ખરાબ માને છે અથવા તો એના નેગેટિવ પોઈન્ટ્સ ઉપર વધુ ધ્યાન આપે છે એ બધા વાલીઓ કે એલ્ડર્સ માટે એક એ સૂચના કે મારી એડવાઇસ છે કે એ લોકોને કંટ્રોલ કરવાને બદલે એની સાથે કનેક્ટ થવાની જરૂર છે. સૌથી પહેલાં તો એ વાત સ્વીકારવાની જરૂર છે કે ક્યારે એક પેઢી છે બીજી પેઢી જેવી હશે જ નહીં, તો એ પેલી પેઢીએ બીજી પેઢી સાથે કનેક્ટ થવું જ પડશે. એના વિચારોને જ્યારે આપણે સમજવાનો પ્રયત્ન કરશું, એની ભાષામાં વાત કરશું, એ લોકોને જજ નહીં કરીએ અને એ લોકો સાથે કનેક્ટ થશું ત્યારે જે કંઈ પણ નેગેટિવ પોઈન્ટ્સ છે એનો હલ આપણે બહુ સારી રીતે કાઢી શકશું.